જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જોવો જીરાનો પ્લોટ અત્યારે સૂરજ આથમે છે દાદા તમે જોવો અને આપણે આ જીરાના પ્લોટમાં આવ્યા છે આપણે કહીએ કે આપણો ઉઠીનો નાસ્તો પેલો જીરામાં જ થાય છે અને હાંજને હોય તો જીરામાં જ આપણે થાય સપનામાં જીરું આવે આપણને જીરા એટલો પ્રેમ છે આપણને જો આમ એને કે જો આમ ગિરનાર દેખાય છે અને આપણે ભાઈની મુલાકાત કરીએ આપણે રતાભાઈ જો આટા મારે આમ જો બોલ આવશે નહીં આવે શર્મા વિડીયામાં હવે આપણે ભાઈ પાસે આવીએ જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જુનાગઢ જિલ્લાના અહીંયા ચોબારી ગામ નજીક આવી જાય છે આપણે જો આ ગિરનાર દેખાય છે રત્તાભાઈ જોમાં ઊભા છે આપણે આમાં મધુરમ ને વાડલા ફટક દેખાય છે બરોબર છે અને આ જીરામાં આપણે આવ્યા છે અત્યારે તો ભાઈ તમારું નામ શું છે? મારું નામ ધારો ધારાભાઈ આખું નામ? ધારા દેવરકી ભારાઈ. ભારાઈ બરોબર છે અને તમારું ગામ કયું? કોયલી. અને આ ચોબારી નજીક આવી છે ને તમારું? ચોબારી નજીક. આ કેટલા વીઘાનું જીરું આવ્યું આપણે? આ છે 5 વીઘા. આ 5 વીઘાનું જીરું બતાવ ભાઈ જરાક. હવે જીરામાં આપણે આવ્યા તો ખરા પણ આપણો મેઇન થીમ છે વગર પાણીનું જીરું. આપણે ખેડૂતના ઘણા વિડીયા મૂક્યા ધંધુહર ગામના, કોયલી ગામના, ઝાંઝલા ગામના, નાંદરખી ગામના. આપણે આ જેવો કેસ બીજો છે, આપણો 10મો કેસ છે આ કે વગર પાણીએ જીરું આપણે કરીએ. આમાં કેટલા પાણી પાયા? આમાં શરૂઆતમાં 2 જ પાયા, પછી પાછું પછી એક પાણી જ નહીં. હાવ નહીં વગર પાણીનું. વગર પાણી. જો ભાઈ વગર પાણીનું જીરું છે, તમે જો આ પાણી વગરનું જીરું 2 વર્ષ પહેલા હતું તો એમાં 13 મણ થયું. સાંભળજો ભાઈ કેટલું થયું? 13 મણ વગર પાણીએ. વગર પાણી. કેટલા વર્ષ પહેલા હતું? 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા આ ભાઈના ખેતરમાં 13 મણ જીરું થયું. સાંભળજો ભાઈ, હું કહું એ બધું ખોટું, આ ધારાભાઈ ભારાઈ કે સાચું બરોબર છે. વગર પાણી. આ જ ખેતરમાં વગર પાણીએ ઉગ્યા પછી એકે પાણી નહીં. ઉગા પછી એક કેટલા પહેલા શરૂઆતમાં કેટલા પાણી પાયા? 2 જ પાણી. 2 જ પાણીમાં વીઘે 13 મણ થયું. બીજા સાંભળો, મેં 8 મણની વાત કરતો હોય, 7 મણની વાત કરતો હોય, 6 મણની વાત કરતો હોય, 10 મણની વાત કરતો હોય. ધંધોરનો વિડીયો આપણે મૂક્યો તો ભાઈ કે બાપા કે મારે 8 મણ જીરું થાય. હવે તમે ભેહું રાખો છો ભાઈ? કેટલી ભેહું છે? એવું છે 100. આમાં છાણિયું ખાતર કેવું નાખો છો? સારું કદા દર ઉનાળે પાથરી જ દેવાનું. નાખી જ દેવાનું. સાંભળજો, ભાઈ છે ને માલધારી સમાજમાંથી આવે છે, રબારી સમાજમાંથી આપણે, અને ખેતીમાં એક્ટિવ છે અને પોતાને ભેહું છે અને દૂધનું મૈયારું કરે છે અને પછી છાણિયું ખાતર જે બધું વેચતા નથી બધું આમાં જ નાખી દે છે. આમાં પેટ ભરીને છાણિયું ખાતર નાખો ને ભાઈ દર વખતે. જો આ બધો પટ્ટો છે ને આ બધા ભારાઈ કુટુંબનો છે આખા આખો, અને બધાય કુટુંબના બધાય જોર રાખે છે અને ખેતરમાં પેટ ભરીને છાણિયું ખાતર નાખે છે. તો આ વખતે તમને કેટલું જીરું લાગે? શું લાગે છે? 12-13 ઉપર 15 ભોગી જાય એમ જો સાંભળો, જો જીરુભાઈ આ ભાઈને છે ને ભાઈ આમ તો જીરામાં કે ઘટે, જીરા માસ્ટર છે ભાઈની. અને 15 મણ. હા 13 મણ તો ભાઈ કર્યું હતું. અને એને પેલા એકવાર કેટલું કર્યું તમે જીરું? એની 15 ઉપર છે એમ હાલે વખતે ભાઈ જીરું જ વાવે છે બરોબર છે, પણ પાણીનું મોહ રાખતા નથી, પણ જમીનમાં તાકાત એટલો થર થાણિયા ખાતર નાખે બરોબર છે. તો જીરામાં કાંઈ ઘટતું નથી આપણે, અને વગર પાણીનું જીરું આ ભાઈનું છે. ભાઈ મોબાઈલ નંબર બોલો તમારા. 9288 11831. પાછું એકવાર બોલો. 9288 11831. આ ભાઈ છે ધારાભાઈ ભારાઈ. તમને શંકા જાતી હોય તો આને ફોન કરજો. હું બધું કહું ખોટું, આ ખેડૂત વગર પાણી આપણે ભલે 8 મણ 9 મણ 10 મણ 11 મણ 12 મણ 13 મણ આંકડો આપણે આવ્યો છે. એ ભાઈ કહે છે, હું નથી કહેતો બરાબર. મેં કંઈને કીધું નથી, સમજાવ્યું કે આ કરવાનું છે, કારણ કે જેવું હોય એ કહેવાનું છે આપણે. અને આમાં ખરેખર પાણી પાયું જ નથી, કારણ કે આપણા ખેડૂત એવા છે કે આને દર વર્ષે જીરું આવે. છેલ્લા કેટલા વર્ષથી કન્ટિન્યુ જીરું આવે છે, તો વીઘા પછી પાણી જ પાતા નથી બરાબર ને ભાઈ? તો ખેડૂતને હું તમે મેસેજ આપતો, વગર પાણી જીરું થાય ખરું? વગર પાણી જેવું થાય. ભલે જમીન તાસીરમાં છે, હા પણ છાણિયું ખાતર જોઈએ ને. જમીન મજબૂત હોવી જોઈએ. જમીન મજબૂત જોઈએ. બીજું અને એ માવજત પછી વ્યવસ્થિત કરવી જોઈએ. છાણિયું ખાતર નાખવું પડે. જેમ ખેડૂત મિત્રો આપણા શરીરમાં તમામ પ્રકારના તત્વોની જરૂર પડે, એમ છોડને 17 તત્વોની જરૂર પડે. એ 17 તત્વો એમાં જમીનની અંદર હાઇડ્રોજન હોય, કાર્બન હોય, ઓક્સિજન હોય, તત્વો બધા હોય. પછી આપણે ડીએપી નાખીએ, ઉરિયા નાખીએ, પોટાશ નાખીએ, સલ્ફર નાખીએ, મેગ્નેશિયમ નાખીએ, કેલ્શિયમ નાખીએ, એમ અલગ અલગ તત્વો નાખતા હોય. પણ હું તમને ખાસ કહી દઉં કે છાણિયા ખાતરની અંદર તમામ પ્રકારના તત્વો આવે. આ ભાઈની ભેં ચરવા જતી હોય, એ બાજરાની નીણે ખાય, ગુવારે ખાય, મકાઈની નીણે ખાય, જુવારે ખાય, ઓલું બુલેટ ખડે ખાય, ઓલું ખડે ખાય, જુવારે ખાય, ભૂકોય ખાય, તુવેરનો ભૂકો ખાય, તમામ પ્રકારના વિટામિન ખાય અને પેટમાં જાય અને પોદરામાં બધું જ નીકળવાનું બરોબર છે ને. એટલે વિટામિન તમામ પ્રકારના પોદરામાં હોય જ. જેમ જમીનને તમામ પ્રકારના તત્વો એક પોદરા જેવી કોઈ વસ્તુ આપી ન હોય. આપણે પહેલાં ગલઢા હતા ને, પહેલાં ભાઈ ખેતરમાં ઘેટા બેહાડતા, બકરા બેહાડતા. શું કરો ભાઈ કે ઘેટાના પડખાની અંદર ગરમી પેદા થાય એટલે બેક્ટેરિયા પેદા કરે. ઘેટાના જે ઊન હોય ને, ઊન એ જમીનમાં ગરમી પેદા કરે. જ્યાં ઘેટું પેશાબ કરે ને ભાઈ, એ બેક્ટેરિયા પેદા કરે. આપણા ગલઢા પહેલાં હોશિયાર હતા, એ ઘેટા બેહાડતા, બકરા બેહાડતા, ગાયું બેહાડતા, ભેહું બેહાડતા, ચાલણ કરતા. શું કરો ભાઈ કે જમીનની ફળદ્રુપતા વધારે માટે. તમારી જમીનનો પીએચ 7.5 થી 8ની ઉપર હોય તો જમીન ફળદ્રુપ ન હોય. તો ખાસ કરીને ખેડૂત મિત્રોને આપણે કહેવાનું, બકરા તો કોઈ બેહાડતું નથી, આવે ઘેટા કોઈ બેહાડતું નથી. જેવાભાઈ દઈ દીધા બકરા હતા ને, જેવાભાઈ. હા
એ દઈ દીધા. હા જો બકરામાં કોઈ ધ્યાન નથી આપતા. ધ્યાન નથી આવતું. વગર પાણી જીરું થાય ખરું ભાઈ? હા છીણ જો થાય ને દર વખતે હવે આ બે દી તડકો નડ્યો એમ. બાકા પારા નો દેખાતા હોતા. આ બાપભાઈ નો નંબર તમે બોલો નંબર તમારો એકવાર. 8888 આ ભાઈ ભારાઈ કુટુંબ છે ને ભાઈ, આ લોકો વગર પાણી જીરું કરે છે, કારણ કે દર વખતે જીરું વાવવું હોય, બરોબર છે? 8 મણ 9 મણ 10 મણ 11 મણ 12 મણ 13 મણ છાણિયું ખાતર કેવું કામ કરે ભાઈ આમાં? સારું કરે. જો ભાઈ જીરું જો આમ. આ તાકાત દવાથી નથી, સાચી હવાથી આ જીરાની તાકાત છે, છાણિયા ખાતરની તાકાત, બરોબર છે? છાણિયું ખાતર નાખો એટલે તમારું જીરું ટકાટક થવાનું છે, બરોબર ને? જો આ રીતનું આપણું જીરું છે, આ રીતનો પ્લોટ છે, અને 8-10 મણ જીરું વાલે વખતે ભાઈ 10 મણ 11 મણ 12 મણ 8 મણ એવું જીરું કરે જો વાલે વખતે. આ રીતનું જીરું છે, બરોબર? આપણું કેટલી વખત મારી આપણે? 5 વાર મારી. દવાનું કામ સારું? હા રેડી દવા બધી આવે ને? રેડી, રેડી. બાપભાઈ દવા બધી આપણી જ આવે, ધારાભાઈ દવા બધી આપણી જ આવે. ભાઈ પણ એક ખાસ ઈ છે ભાઈ, મને સફળતા કેમ મળે કે આ લોકો છાણિયું ખાતર નાખે એટલે. છાણિયું ખાતર નાખે એટલે આપણે છોકરું માંદું કોણ પડે, જેને ટૂંકમાં નબળું હોય માંદું પડે. એમ જમીનમાં રોગ વધારે ક્યાં આવે ભાઈ? ટૂંકમાં આને જમીનમાં ખાતર જ ન હોય તો રોગ આવવાનો છે ને. રોગ આવો જે જમીનમાં છાણિયું ખાતર નાખો ભાઈ, જો આ દર છે ને ભાઈ, આ બાબા 2 ઇંચ તો છાણિયું ખાતર નાખી દે ને ભાઈ, આમાં કાંઈ ન ઘટે, આમાં રોગ આવે જ નહીં પછી, બરોબર ને? તો સાચી વસ્તુ છાણિયું ખાતર. છાણિયું ખાતર છે એ જમીનનો ખોરાક છે, પાકનો ખોરાક નથી. તમે ગમે એ પાક વાવો, તમે છાણિયું ખાતર નાખો, તમારો મોલ 100% થાય ને થાય. પણ હવે અત્યારે કોઈને ભેહું રાખવી નથી, હાથ બગાડવા નથી, સંબંધ થતા નથી, સિટીમાં રહેવા જવું છે, બરોબર છે? હવે અમારા ગામમાં ઢોરનો ઢગલો હતો, એ ક્યાંય પોદરો જોવા મળતો નથી. તો આ રબારી સમાજ, માલધારી સમાજ આ લોકો મૈયારું કરે છે એટલે ભેહું રાખી, બાકી ઢોરે ક્યાંય જોવા મળતા નથી. તો ખાસ તો આપણે ધન્યવાદ દેવા જોઈએ, કારણ કે છાણિયા ખાતર વગર તમારો મોલ થાય જીરું થાય જ નો. ન થાય. સાંભળ, જે છાણિયા ખાતર થાય ને, સાણિયું ખાતર છે. છાણિયું ખાતર ભાઈ જોઈએ, બીજું કઈ નહીં. જીરામાં હાથી રોટલી એને એ છે. હા. આ જીરાનો ગ્રોથ ભાઈ એટલો આવશે, તમે કેટલો એમાં કાંઈ નહીં કરતા. તમે જોજો, તમે છાણિયા ખાતરનો કમાલ તમે જોજો આમાં. હવે આ બે દી ગરમી નડી ગઈ, બાકી આવી જ ગયો. ઠંડુ વાતાવરણ છે ને ભાઈ, એટલે જીરામાં કાંઈ નહીં ગયા ઘટે. તા. તમારે કઈ મેસેજ દેવો દઈ દો. હવે બોલવું હોય તો બોલો કઈ તમારે કઈ મેસેજ. તો હા તો ભાઈ એ છે કે છાણિયું ખાતર જ બધું કામ કરે, બરોબર છે? તો આ છે બાપભાઈ, તારાભાઈ, આ ભાઈ અર્જુનભાઈ ને રતાભાઈ આપણે, બરોબર છે? તો આ રીતનું આપણું જીરું છે. તમે તમારે આને ફોન કરજો, વગર પાણી કેટલું જીરું થાય તમને ભાઈ બધી માહિતી આપશે. જય હિન્દ, જય ભારત.